ધંધુકામાં ભરવાડ યુવક છે તેની જે પ્રકારે હત્યા થાય છે, હત્યાના મામલે રિઝવાન અને સમીર છે તેની પોલીસ ધરપકડ કરે છે, તેમને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવે છે। ઘટના સ્થળે તેમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું થાય છે અને હવે આરોપીઓ છે અને હિસ્ટ્રી સીટરો છે તેમના ગેરકાયદે બાંધકામ છે તે તોડવામાં આવી રહ્યા છે અને તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાચી। ગુજરાતમાં જે પ્રકારે ગુનેગારો ગુનો આચરતા હોય છે અને ત્યાર પછી પોલીસ તેમને કાયદાનું ભાન કરાવતા હોય છે અને જો તેમણે સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરેલું હોય, ગેરકાયદે વીજ જોડાણ કે પાણી કનેક્શન મેળવેલું હોય તો તે તોડવામાં અને કાપવામાં આવે છે અને આવી જ ઘટના હવે ધંધુકામાંથી સામે આવી છે, જેમાં ધર્મેશ ભરવાડ છે તેની જે પ્રકારે હત્યા કરી દેવામાં આવી હતી અને હત્યાના પગલે ધંધુકામાં હિંસા ફાટી નીકળી હતી। ટોળાએ 15 થી 20 દુકાનો છે તેને આગ ચાંપી હતી અને પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત આ ધંધુકામાં ખડકી દીધેલો હતો। અત્યારે ધંધુકામાં એકંદરે શાંતિ છે અને ભરવાડ ધર્મેશની હત્યા કરનાર 2 આરોપીઓ છે રિઝવાન અને સમીર, તે બંનેની પોલીસે ધરપકડ કરી છે। તેમને કોર્ટમાં રજૂ કર્યા બાદ કોર્ટમાંથી 2 દિવસના તેમને રિમાન્ડ મળ્યા છે। પોલીસ હથિયાર કબજે કરવા માટે સાથે સાથે તેમના નિવેદનોમાં જે પ્રકારનો વિરોધાભાસ આવી રહ્યો છે તેની અત્યારે તપાસ કરી રહી છે અને તેના વચ્ચે આ ધંધુકામાં જે હિસ્ટ્રી સીટરો હોય, જે લોકો ગૌ તસ્કરીમાં સંડોવાયેલા હોય, જે લોકોએ ગેરકાયદે બાંધકામ બાંધેલા હોય અને જે લોકોએ સરકારી જમીન પર દબાણ કરેલા હોય તેવા લોકોના અત્યારે બાંધકામ તોડવામાં આવી રહ્યા છે અને જે પ્રકારે આરોપી રિઝવાન અને સમીરનું પણ જે પ્રકારે ગેરકાયદે બાંધકામ હતું, તેમણે જે પ્રકારે વીજ કનેક્શન મેળવ્યા હતા તે કાપવામાં આવ્યા છે અને પોલીસ પણ અત્યારે ધંધુકામાં હરકતમાં છે। આજુબાજુ जो गैरकायदेसर दबाण है ये चीफ ऑफिसर धंधुका द्वारा आइडेंटिफाई કરી લીધા છે અને કાયદેસર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા છે। એ આજે દૂર કરવામાં આવશે। एसडीएम का बाइट आ रहा है અને આ પછી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ नाम बताता हूँ અને નગરપાલિકા દ્વારા बाद में અહીંયા 4 મકાનોની દબાણ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવી છે અને આ જે છે આમાં બધા પ્રોસેસ પૂર્ણ થઈ ગયા છે અને કોર્ટના જો પ્રક્રિયા હતા આ પણ પૂર્ણ થઈ ગયા છે। આ અહીંયા આજ દૂર કરવામાં આવશે અને આ પછી ધંધુકા રેલવે સ્ટેશનથી ધંધુકા 4 રસ્તા સ્ટેટ હાઈવેના મધ્યબિંદુથી 10 થી 12 મીટરના જો દબાણ છે આ દૂર કરવામાં આવશે અને આ પછી યુજીવીસીએલ ધંધુકા દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ઘરે જો વીજ કનેક્શન હતા, ગેરકાયદેસર વીજ કનેક્શન હતા, આ પણ દૂર કરવામાં ઓલરેડી આવેલ છે અને આમાં જે છે એફઆઈઆર દાખલ કરવાની પ્રક્રિયા પણ પૂરું કરી દીધા છે। અને આ પછી છેલ્લે જો ધંધુકા વિસ્તારમાં આવી રીતે જેટલા ગેરકાયદેસર દબાણ છે એ દબાણ ભવિષ્યમાં દૂર કરવામાં આવશે અને આ જો દબાણ દૂર કરવાની કામગીરી છે અમારું આ ચાલુ રહેશે। તો જે છે આ ગેરકાયદેસર દબાણ જ્યાં જ્યાં છે ત્યાં લોકોના મારી અપીલ છે કે એ સ્વ અને પોતાની ખર્ચેથી દૂર કરી લે। આજે કેટલા એકમો તોડી પાડવામાં આવ્યા? અહીંયા 4 છે અને ધંધુકા બગોદરા રોડ ઉપર કુછ એક દબાણ છે અને કુછ એક દબાણ છે તો આરોપીઓના ગેરકાયદેસર દબાણ છે આ બધું દૂર કરવામાં આવશે। સર, જે ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે એ બંને કયા આરોપીઓ છે તેમના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી? એ માહિતી અત્યારે અમારા પાસે છે નહીં, એ ડિટેલ માહિતી છે, એ ડિટેલ માહિતી છે લેટર આપી દઈશું। સર, અંદાજિત કેટલા યુનિટ, કેટલા એકમો હશે જ્યાં આજે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે? કોઈ એક આંકડો કહી શકાય અંદાજિત? સર, નજર સામે અહીંયા જો છે ખાટીવાસમાં 4 છે અને જો રોડ ઉપર છે અહીંયા લગભગ 5 થી 10 ઘરો છે, 5 થી 10 દુકાનો છે અને આ પછી આરોપીઓના જે ગેરકાયદેસર દબાણ છે આ દૂર કરવામાં આવે। બંને આરોપીઓના જે ઘર છે તેના ઘરે આરોપીઓના ઘર છે તે ગેરકાયદેસર છે, કાયદેસર છે, તેને લઈને શું કાર્ય અને એ આમાં તપાસ ચાલુ છે અમારું અને થોડા ઘણા ગેરકાયદેસર છે અહીંયા આ દૂર કરવામાં આવે। ओके सर, हिंदी किन किन आरोपियों जो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन द्वारा पूरी टेक्निकल हिस्ट्री निकाल के जो प्रोसेस खत्म कर दी उसमें जो आरोपियों के नाम जो नोटिस दिए देने में आए हैं उनके आज डिमोलिशन किया जा रहा है और उस पर पुलिस बंदोबस्त
આમ ધંધુકામાં અત્યારે અલગ અલગ જે પ્રકારના આ દબાણો અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યા છે તે પણ વહીવટી તંત્ર ચુસ્ત પોલીસ બંદોબસ્તના સાથે તોડી રહ્યું છે. સાથે આરોપીઓ પણ જે પ્રકારે ગેરકાયદે બાંધકામ કે વીજ કનેક્શન મેળવ્યા હોય તેની પણ વિગતો નીકાળી તેના પર પણ કાર્યવાહી કરવામાં આવી છે અને ધંધુકામાં અત્યારે એકંદરે શાંતિભર્યો માહોલ પણ છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.